રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તથા રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે અને પ્રજાની રજૂઆતોનો ઝડપી નિકાલ શક્ય બને તે હેતુથી રાજ્ય સહિત સુરત જિલ્લામાં 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે। સુરતના મહુવા તાલુકાની પ્રાથમિક શાળા ઓંડજ ખાતે યોજાયેલા સેવા સેતુમાં ગ્રામજનોને ઘર આંગણે વિવિધ સરકારી યોજનાઓના લાભ આપવામાં આવ્યા હતા, જેમાં 826 અરજીઓ આવી હતી અને 826 અરજીઓનો નિકાલ પણ કરવામાં આવ્યો હતો, જેમાં લોકોને રેશન કાર્ડ, કેવાયસી અપડેટ, ઓપીડી સુવિધા, ચિકિત્સા, જાતિના દાખલા, આધાર કાર્ડ, આવકના દાખલા સહિતના લાભો મેળવ્યા હતા। આ પ્રસંગે પદાધિકારીઓ, અધિકારીઓ સહિત સરપંચ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, RMG ન્યૂઝ, મહુવા।